જાય છે તું? દૂર જા, પહેલા દૂર જા. મમ્મી ઓ પાણી મારે પીવું હતું. તો પાણી પીવું હતું તો ત્યાંથી બૂમ નથી પડાતું. તને ખબર છે ને કે બાટલે કે કશે અડવાનું નહીં રસોડામાં. મમ્મી મેં તમને પહેલા 2-3 વાર કીધું તું, તમે કીધું કે આપું છું, પછી તમે કઈ બોલ્યા નહીં એટલે આ દેખાતું નથી. જો ના પાડું છું કે નથી અડવાનું, છતાં પણ તને ભાન નથી. બધું અબડાઈ જશે મારું હવે. સોરી મમ્મી, પાણી આપી દો ને, બહુ તરસ લાગી છે. 5 મિનિટ પાણીમાં મોડું થાય તો કઈ મરી નથી જવાતું. ત્યાં બેસી રહેવાય, આમ રસોડામાં ના આવી જવાય. અને થોડી દૂર ઊભી રહે તું. હવે ઊભી શું છે? અંદર જા, મોકલાવું છું પાણી. અને હા, હવે આવતી નહીં. દાદી, એક સવાલ પૂછું? હા પૂછે બેટા. આ પીરિયડ્સ એટલે શું? જો તું હજી નાનો છે, તું થોડો મોટો થઈ જઈશ ને એટલે તને બધું જ ખબર પડશે. અને તમે કહ્યું કે મારા મમ્મી આમ ખરાબ થઈ ગયા, અશુદ્ધ થઈ ગયા. જો દીકરા, માણસ ખરાબ કે અશુદ્ધ નથી હોતા. આ તો આપણા શાસ્ત્રમાં અને ધર્મમાં પરંપરા મુજબ ચાલતું આવ્યું છે, એટલે એમાં તને નહીં ખબર પડે. પર દાદી, આ પરંપરા માનવાનું કઈ કારણ તો હોવું પડે ને? હા દીકરા, કારણો હોય ને તો જ પરંપરા બને ને. અને આ છે ને, હું પણ જ્યારે હતી ને તારા મમ્મીની ઉંમરની, ત્યારે પણ આ પરંપરા ચાલતી હતી અને એનું હું પાલન કરતી હતી. એટલે તારી મમ્મીએ પણ પાલન કરવું પડે ને. જો આટલા